નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે જાણીએ તો 7 દિવસ અતિ ભારે વરસાદ। જી હા મિત્રો, જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોને લઈને મહત્વની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 22 જુલાઈથી ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે। જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો કેટલાક વિસ્તારોમાં 5થી લઈને 6 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે। ત્યારબાદ આગળ જાણીએ તો ઘર વિહોણા લોકોને ઘર બનાવવા માટે પૈસા। જી હા મિત્રો, સરકારી પ્લોટની ફાળવણી અંગે સરકાર તરફથી મહત્વની જાહેરાત કરવામાં આવી છે। સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા પરિવારોને મફત પ્લોટ યોજના હેઠળ વધુ સહાયની જાહેરાત કરી છે। મકાન માટે પ્લોટ વિકાસ ખર્ચમાં 5 ગણો વધારો કરાયો છે। હવે પ્લોટ દીઠ વિકાસ ખર્ચ 1000 રૂપિયાથી વધારી 5000 રૂપિયા કરવામાં આવ્યો છે। ગામ તળની ખાડા ટેકરાવાળી જમીન સમતળ કરવા માટેની સહાય પ્રતિ હેક્ટર 50000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જોઈએ તો ખરાબ રસ્તા અને ખરાબ પાણીથી કંટાળ્યા। જી હા મિત્રો, મહાનગરપાલિકામાં આજે જનરલ બોર્ડના દિવસે એક તરફ વિપક્ષે આજી રિવરફ્રન્ટથી માંડીને જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મામલે સવાલોનો મારો ચલાવ્યો હતો, ત્યારે શહેર કોંગ્રેસે ત્રિકોણબાગ ખાતે ભ્રષ્ટાચાર અને તંત્રની નિષ્ફળતા સામે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો। મનપા બોર્ડમાં આવા ભ્રષ્ટાચાર સહિતની બાબતો સાથેના બેનર લઈને પહોંચેલા કોંગ્રેસના કોર્પોરેટરો અને વિજિલન્સ સુરક્ષા સ્ટાફ વચ્ચે પહેલા માળે રકઝક થઈ હતી અને બેનર સાથે સભાખંડ તરફ જતા રોકવામાં આવતા બોલાચાલી અને ધક્કામુક્કી થયા હતા। કોંગ્રેસ નેતાઓએ જણાવ્યું હતું કે શહેરમાં ચોમાસાની શરૂઆત થતાં જ મહાનગરપાલિકાની કામગીરીની વાસ્તવિકતા સામે આવી રહી છે। અનેક વિસ્તારોમાં ગંદુ અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી લોકોના ઘરે પહોંચી રહ્યું છે। ત્યારબાદ આગળ જોઈએ તો ગુજરાત પર મોટું કાવતરું, આતંકી ઝડપ્યા। જી હા મિત્રો, ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી તપાસ વચ્ચે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આજે સુરક્ષા એજન્સીઓની મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે મિત્રો ATS દ્વારા અગાઉ ધરપકડ કરાયેલા 7 શંકાસ્પદ આતંકીઓને કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સિદ્ધપુર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમના કથિત કૃત્યો સાથે જોડાયેલા વિવિધ સ્થળોએ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। સૂત્રોના જણાવ્યા અનુસાર ATS હવે માત્ર ધરપકડ કરાયેલા આરોપીઓ પૂરતી તપાસ મર્યાદિત રાખવા માંગતી નથી, પરંતુ તેમની સાથે સંકળાયેલા અન્ય લોકો, સંભવિત મદદગારો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે। આરોપીઓએ કોના સંપર્ક રહ્યા હતા
કોની સાથે મુલાકાત કરી હતી અને કોઈ મોટા ષડયંત્રની તૈયારી ચાલી રહી હતી કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે. ત્યારબાદ આગળ જાણીએ તો ક્યાં પડ્યો કેટલો વરસાદ. જોઈ લો મિત્રો, ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં જલાલપુરમાં સૌથી વધુ 5.75 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં 4.80 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ અને પલસાણામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ચીખલીમાં 2.48 ઇંચ, મહુવામાં 2.17 ઇંચ, નાના પોંઢામાં 1.97 ઇંચ, કપરાડામાં 1.85 ઇંચ, બારડોલી અને સુરત શહેરમાં 1.73 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ગણદેવીમાં 1.65 ઇંચ, ઉમરપાડામાં 1.54 ઇંચ, વાલોડમાં 1.50 ઇંચ, ઉમરગામમાં 1.42 ઇંચ અને વાપીમાં 1.38 ઇંચ વરસાદ વરસ્યો છે. ત્યારબાદ આગળ જાણીએ તો દેશમાં હાહાકાર, કંઈક મોટી નવાજૂની. જી હા મિત્રો, સાંસદો મેદાને, લાઠીચાર્જ, ટીયર ગેસ અને અટકાયત. કોકરોચ જનતા પાર્ટીના આંદોલનની 10 મહત્વની વાત. દિલ્હીના જંતર મંતરથી સંસદ ભવન તરફ કોકરોચ જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવેલી માર્ચ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ભારે ઘર્ષણમાં લાઠીચાર્જ, ટીયર ગેસ અને વ્યાપક અટકાયતો જોવા મળી હતી. ત્યાર પછી આગળ જોઈએ તો હવે ખેડૂતો પણ કરશે દિલ્હી આંદોલન. જી હા મિત્રો, 21 જુલાઈએ દિલ્હીના કિસાન ઘાટ ખાતે યોજાનારી મહારેલીને લઈને કેન્દ્ર સરકાર માટે વધુ એક મોટો પડકાર ઊભો થયો છે. ખેડૂત સંગઠનોનો દાવો છે કે ભારત અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર દેશના કૃષિ અને ડેરી ક્ષેત્ર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેઓ સરકાર પાસે આ વેપાર કરાર સંબંધિત તમામ દસ્તાવેજો જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે આવા મહત્વપૂર્ણ નિર્ણય પહેલાં ખેડૂતો, ડેરી ઉત્પાદકો, મજૂરો અને અન્ય હિતધારકો સાથે વ્યાપક ચર્ચા થવી જરૂરી છે. ત્યારબાદ આગળ જોઈએ તો લોન માફીને લઈને ચોંકાવનારા આંકડા. જી હા મિત્રો, ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે. આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે. અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે, જેના કારણે પાક નિષ્ફળ જાય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી.
સરકાર પણ પૂરતું વળતર આપતી નથી અને મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે, પરંતુ મિત્રો કોઈ રાહત આપવામાં આવી નથી. તો મિત્રો આ બાબત વિશે તમારું શું કહેવું છે તે મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. ત્યારબાદ આગળ જાણીએ તો મોદીએ કીધું આ યોજના ભાગ્ય બદલશે. જી હા મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે, જેની પ્રક્રિયા જટિલ હોય છે. આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે આપવા પડે છે અને બેંકને ગેરંટી પણ આપવાની રહે છે, જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પનો કંઈક મોટો પ્લાન. ખાસ જોઈ લો મિત્રો, ઈરાની હુમલાઓથી અમેરિકા હચમચ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે કતારથી વિમાનો ઇઝરાયલ કર્યા શિફ્ટ. જી હા મિત્રો, C-135 સ્ટ્રેટો ટેન્કર વિમાનો ઇઝરાયલ મોકલવામાં આવી રહ્યા છે. આ વિમાનોનો ઉપયોગ ફાઇટર અને બોમ્બર વિમાનોના મધ્ય હવા રિફ્યુઅલિંગ માટે થાય છે. C-135 સ્ટ્રેટો ટેન્કર વિમાનો પાછા ખેંચ્યા. જ્યારે અમેરિકા ઈરાન યુદ્ધ વધી રહ્યું છે ત્યારે અમેરિકાએ ઈરાનમાંથી તેના વિમાનો પાછા ખેંચવાનું શરૂ કર્યું છે. જ્યારે એવું લાગે છે કે અમેરિકા પીછેહઠ કરી રહ્યું છે. ત્યાર પછી આગળ જાણીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય મળશે. જી હા મિત્રો, ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. સરકાર આ પૈસા 4 તબક્કામાં આપે છે, જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 2,000 રૂપિયા ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે. તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલને છેલ્લા 1,000 રૂપિયા આપે છે. આમ આ યોજના હેઠળ કુલ 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો સાવધાન ગુજરાત, વાયરસનો કહેર. જી હા મિત્રો, ચાંદીપુરા વાયરસના 63 શંકાસ્પદ કેસ નોંધાયા. જાણો સરકારનો માસ્ટર પ્લાન અને બાળકોને આ ગંભીર વાયરસથી બચાવવા માટે માતા પિતાએ શું કરવું. જી હા મિત્રો, ચોમાસાની ઋતુ ખુશનુમા વાતાવરણની સાથે કેટલાક એવા પડકારો પણ લઈને આવે છે, જે સીધા આપણા પરિવાર અને ખાસ કરીને માસીન બાળકોના સ્વાસ્થ્ય પર પ્રહાર કરે છે. હાલમાં રાજ્યમાં દેખાયેલો ચાંદીપુરા વાયરસ એક એવો જ અત્યંત ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. ત્યારબાદ આગળ જોઈએ તો 2,000 રૂપિયાના હપ્તામાં વધારો થવો જોઈએ કે નહીં. ખાસ જાણી લેજો મિત્રો, દેશના કરોડો ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મહત્વપૂર્ણ આર્થિક સહારો બની છે. અત્યાર સુધી યોજનાના 23 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે અને હવે
સૌથી મોટી નજર આગામી 24મા હપ્તા પર છે, પરંતુ આ વખતે સરકાર માત્ર હપ્તો જમા કરવાની પ્રક્રિયા સુધી મર્યાદિત નથી. લાભાર્થીઓની વિગતોનું ચુસ્ત વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, જેથી સહાય માત્ર પાત્ર ખેડૂતો સુધી જ પહોંચે.